હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. કેમ છો મિત્રો? મજામાં? મિત્રો, ફરીવાર આ લોકડાઉનની વચ્ચે આપણે ઓનલાઈન શિક્ષણ શરૂ કરવા તરફ જઈ રહ્યા છીએ. મિત્રો, આજે આપણે ધોરણ 12 વિષય ગુજરાતીની અંદર વિરુદ્ધાર્થી શબ્દો લખો, જે 2 માર્ક્સનો પ્રશ્ન છે તેના વિશે આપણે અભ્યાસ કરીશું. મિત્રો, બોર્ડની અંદર તમારે પ્રશ્ન 36થી 40 2 ગુણ કે નીચે આપેલા વાક્યોમાં રેખાંકિત શબ્દોના સ્થાને તેનો વિરુદ્ધાર્થી શબ્દ લખી વાક્યોનો અર્થ બદલાય નહીં તે રીતે વાક્ય ફરીથી લખો. તો બોર્ડની અંદર 5 વાક્યો હશે, એમાંથી આપણે કોઈ પણ 4 લખવાના છે અને દરેક જે વાક્ય છે એ દરેકનો અડધો અડધો માર્ક્સ રહેશે. તો મિત્રો, જોઈએ વાક્યો. હવે મિત્રો, વિરુદ્ધાર્થી શબ્દ કરીએ ત્યારે સૌ પ્રથમ કઈ વાત ધ્યાન રાખવી? તો મિત્રો, આ જે વાક્ય હોય કે એમાં સાચી રાષ્ટ્રભક્તિ હતી એ હકાર વાક્ય છે, તો એને આપણે નકાર વાક્ય કરી નાખવાનું, અને નકાર વાક્ય હોય તો એને હકાર વાક્ય કરી નાખવાનું. આ બાબત મિત્રો ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે. તો હવે મિત્રો, આપણે સમજીએ કે એમાં સાચી રાષ્ટ્રભક્તિ હતી, એમાં રાષ્ટ્રભક્તિ એનો વિરોધાર્થી શબ્દ મૂકવાનો, એટલે વિરોધી શબ્દ મૂકવાનો અને અર્થ ન બદલાય. તો રાષ્ટ્રભક્તિની વિરુદ્ધાર્થી થાય રાષ્ટ્રદ્રોહ. એમાં સાચી રાષ્ટ્રભક્તિ હતી તો કે એમાં સહેજે પણ રાષ્ટ્રદ્રોહ ન હતો. રાષ્ટ્રભક્તિની વિરુદ્ધાર્થી થાય રાષ્ટ્રદ્રોહ. રાષ્ટ્રભક્તિનું વિરુદ્ધાર્થી થાય રાષ્ટ્રદ્રોહ, એટલે એમાં સહેજે પણ રાષ્ટ્રદ્રોહ ન હતો. ત્યારબાદ મિત્રો, બીજું વાક્ય જોઈએ. શાહુજી મહારાજ સ્વયં સામાજિક સમાનતાના પ્રખર હિમાયતી હતા. હકાર વાક્ય છે મિત્રો. સમાનતા છે તો એનું વિરુદ્ધાર્થી થાય અસમાનતા. સમાનતાનું વિરુદ્ધાર્થી શું થાય? અસમાનતા. એટલે શાહુજી મહારાજ સ્વયં સામાજિક સમાનતાનું શું થયું? અસમાનતાના પ્રખર હિમાયતી હતા. હિમાયતી હતા તો અહીંયા શું આવે? ન હતા. સમાનતાનું અસમાનતા. ત્યારબાદ ત્રીજું વાક્ય. અમારા ઘરનું વાતાવરણ ખૂબ પવિત્ર બની જતું. તો અહીંયા મિત્રો પવિત્ર શબ્દ છે ત્યાં અંડરલાઇન છે, તો પવિત્રનું વિરુદ્ધાર્થી થાય અપવિત્ર. અમારા ઘરનું વાતાવરણ ખૂબ પવિત્ર બની જતું, તો પવિત્રનું અપવિત્ર. પવિત્રનું વિરુદ્ધાર્થી અપવિત્ર. પવિત્રનું વિરુદ્ધાર્થી શું થાય? અપવિત્ર. એટલે કે અમારા ઘરનું વાતાવરણ બિલકુલ અપવિત્ર બની જતું નહીં. અહીંયા હતું છે તો અહીંયા શું હતું? નહીં. એટલે હકાર વાક્યને નકાર કરી નાખવાનું. ત્યારબાદ મિત્રો, ચોથું વાક્ય. તારે લીધે તો મને યશ મળ્યો છે. તો યશનું વિરુદ્ધાર્થી થાય અપયશ. યશનું વિરુદ્ધાર્થી થાય અપયશ. એટલે તારા લીધે મને યશ મળ્યો તો અપયશ મળ્યો નથી. અપયશ ન મળ્યો એટલે યશ જ મળ્યો, એટલે વાક્યનો અર્થ બદલાણો નહીં. યશ એટલે અપયશ, યશ એટલે અપયશ. ત્યારબાદ પાંચમું વાક્ય. મારો ચોકીદાર ઈમાનદાર છે. તો ઈમાનદારનું વિરુદ્ધાર્થી થાય બેઈમાન. ઈમાનદારનું વિરુદ્ધાર્થી થાય બેઈમાન. ઈમાનદારનું વિરુદ્ધાર્થી થાય બેઈમાન. એટલે કે મારો ચોકીદાર બેઈમાન નથી. ત્યારબાદ મિત્રો જોઈએ. મિસ પંકજમનો હું મહેમાન છું. તો મહેમાનનું વિરુદ્ધાર્થી થાય યજમાન. મહેમાનનું વિરુદ્ધાર્થી શું થાય? યજમાન. અને વાક્ય હકાર છે તો આપણે વાક્ય કેવું કરવાનું? નકાર. મિસ પંકજમનો હું મહેમાન છું, તો કે મિસ પંકજમનો હું યજમાન નથી. મહેમાનનું વિરુદ્ધાર્થી શું થયું? યજમાન. ત્યારબાદ હું તમને ઠંડુ પાણી આપું. તો ઠંડુ છે એનું વિરુદ્ધાર્થી થાય ગરમ. ઠંડાનું વિરુદ્ધાર્થી શું થાય? ગરમ. ઠંડુ તો કે ગરમ. એટલે હું તમને
ठंडू पाणी आपू एटले के गरम पाणी नहीं आपू। हूँ तमने ठंडू पाणी ने बदले गरम पाणी नहीं आपू। त्यारबाद त्रीजું, बाळकोना संपर्कमां भाषा शीखवानुं वधु सहेलुं बनी गयुं हतुं। तो सहेलुं, सहेलानुं विरुद्धार्थी थाय अघरूं। सहेलानुं विरुद्धार्थी थाय अघरूं। सहेलानुं विरुद्धार्थी थाय अघरूं। एटले बाळकोना संपर्कमां भाषा शीखवानुं खास अघरूं बनी गयुं नहोतुं। त्यारबाद अनाथ बाळको माटेनुं तो स्वर्ग ज गणाय। तो स्वर्गनुं विरुद्धार्थी थाय नरक। स्वर्गनुं विरुद्धार्थी थाय नरक। स्वर्गनुं विरुद्धार्थी थाय नरक। एटले अनाथ बाळको माटेनुं तो नरक न गणाय। त्यारबाद पांचमो प्रश्न, आछा अंधकारमां एनो आकार मात्र आकर्षक लाग्यो। तो मित्रों आकर्षक छे एनो विरुद्धार्थी थाय अनाकर्षक। आकर्षकनुं विरुद्धार्थी थाय अनाकर्षक। आकर्षकनुं विरुद्धार्थी अनाकर्षक। एटले आछा अंधकारमां एनो आकार सहेजे पण अनाकर्षक लाग्यो नहीं। त्यारबाद मित्रों एना मृदुभाषी साथीदारोनो ठपको पण खमतो। तो मृदुभाषी है एनो विरुद्धार्थी थाय कठोरभाषी। मृदुभाषीनुं विरुद्धार्थी थाय कठोरभाषी। मृदुभाषी तो के कठोरभाषी। एना कठोरभाषी साथीदारोनो ठपको पण नहोतो खमतो। अहींया खमतो एटले हकार वाक्य छे, तो अहींया नहोतो खमतो एटले नकार वाक्य। त्यारबाद एनी बाना हाथे उटकायेलो चोख्खो चणक लोटो। चोख्खो चणक छे मित्रों एनो विरुद्धार्थी थाय गंदो गोबरो। चोख्खो चणक छे एनो विरुद्धार्थी थाय गंदो गोबरो। चोख्खुं चणकनुं विरुद्धार्थी शुं थाय? गंदो गोबरो। एटले के एनी बाना हाथे न उटकायेलो गंदो गोबरो लोटो। त्यारबाद मित्रों त्रीजुं, एने घरेणानो बेहद शौक हतो। बेहदनुं विरुद्धार्थी थाय ओछो। बेहदनुं विरुद्धार्थी थाय ओछो। बेहदनुं ओछो। एटले एने घरेणानो ओछो शौक नहोतो। अहींया शौक हतो हकार छे, तो अहींया नकार एटले के नहोतो। पोते कंईक जवाब वाळवो पड़शे। जवाबनुं विरुद्धार्थी थाय सवाल। जवाबनुं विरुद्धार्थी थाय सवाल। एटले पोते कंईक सवाल करवो नहीं पड़े। जवाब वाळवो पड़शे एटले के सवाल करवो नहीं पड़े। त्यारबाद पांचमुं, उछीनुं मागनारामां विवेक होतो नथी। तो अहींया मित्रों विवेकनुं विरुद्धार्थी थाय अविवेक। विवेकनुं विरुद्धार्थी थाय अविवेक। एटले उछीनुं मागनारामां अविवेक होय छे। विवेक न होय एटले केवा होय? अविवेकी होय छे। त्यारबाद तेणे ऊंचा स्वरे दासीने कह्युं। तो ऊंचुं छे तेनुं विरुद्धार्थी थाय नीचा। ऊंचा स्वरनुं शुं थाय? नीचा स्वरे। ऊंचानुं थाय नीचा। एटले के तेणे नीचा स्वरे दासीने न कह्युं। तेणे नीचा स्वरे दासीने न कह्युं। त्यारबाद भद्रिकने अणगार बनाव, अणगार बनवा आग्रह लाग्यो। आग्रहनुं विरुद्धार्थी थाय दुराग्रह। आग्रहनुं विरुद्धार्थी थाय दुराग्रह। आग्रहनुं विरुद्धार्थी शुं थाय मित्रों? दुराग्रह। एटले के भद्रिकने अणगार बनवा दुराग्रह लाग्यो एटले के आग्रह कर्यो। त्यारबाद अनिरुद्धे राजीपो बताव्यो। राजीपानो विरुद्धार्थी थाय नाराजगी। राजीपो एनुं विरुद्धार्थी शुं थाय? नाराजगी। राजीपानो विरुद्धार्थी शुं थाय? नाराजगी। एटले अनिरुद्धे नाराजगी न बतावी एटले के राजीपो ज बतावी। नाराजगी न बतावी एटले शुं कहेवाय? राजीपो ज कहेवाय। त्यारबाद मित्रों तेना श्रमणने योग्य परिचर्या करी। तो योग्य छे एनो विरुद्धार्थी थाय अयोग्य। योग्यनुं विरुद्धार्थी शुं थाय? अयोग्य। एटले तेना श्रमणने योग्य परिचर्या करी एटले के अयोग्य परिचर्या न करी। तेना श्रमणने अयोग्य परिचर्या न करी। त्यारबाद भगवाने संमति दर्शावी। संमतिनुं विरुद्धार्थी थाय असंमति। संमतिनुं विरुद्धार्थी थाय असंमति। संमतिनुं विरुद्धार्थी शुं थाय? असंमति।
એટલે ભગવાને અસંમતિ ન દર્શાવી. ત્યારબાદ મિત્રો 8મું, એની અંદર આ વિભાગ નૈસર્ગિક અને અફર છે. મિત્રો આ પહેલાં પણ બોર્ડની અંદર આ પ્રશ્ન 2 વાર પૂછાઈ ગયેલો છે, માર્ચ 2018 અને જુલાઈ 18ની અંદર. તો નૈસર્ગિક એટલે કુદરતી, તો એનો વિરુદ્ધાર્થી શું થાય? કૃત્રિમ. નૈસર્ગિક એટલે કુદરતીનું વિરુદ્ધાર્થી શું થાય? કૃત્રિમ. નૈસર્ગિકનું કૃત્રિમ. એટલે આ વિભાગ કૃત્રિમ અને અફર છે તો શું કરવાનું નથી, છેનું શું કરી નાખવાનું નથી. આ વિભાગ કૃત્રિમ અને અફર નથી. ત્યારબાદ અમારા ઘરમાં ટ્રંક પેટી રાખવાના મજબૂત સ્ટેન્ડ છે. મિત્રો અહીંયા મજબૂત છે એનું વિરુદ્ધાર્થી થાય તકલાદી. મજબૂતનું વિરુદ્ધાર્થી શું થાય? તકલાદી. મજબૂતનું વિરુદ્ધાર્થી તકલાદી. એટલે અમારા ઘરમાં ટ્રંક પેટી રાખવાના તકલાદી સ્ટેન્ડ નથી. અહીંયા સ્ટેન્ડ છે તો અહીંયા શું કરી નાખ્યું? નથી. આ 2 ફેરફારો મિત્રો ધ્યાનમાં ખાસ રાખવાના. ત્યારબાદ હું પહેલાં આસમ કટલેરીવાળાને ત્યાંથી સસ્તો સંચો અપાવીશ. સસ્તો છે એનો વિરુદ્ધાર્થી થાય મોંઘો. સસ્તાનું વિરુદ્ધાર્થી શું થાય? મોંઘો. સસ્તાનું વિરુદ્ધાર્થી શું થાય? મોંઘો. એટલે હું પહેલાં આસમ કટલેરીવાળાને ત્યાંથી મોંઘો સંચો નહીં અપાવું. ત્યારબાદ મારી માન્યતા ખોટી ઠરી. અહીંયા ખોટી છે એનું વિરુદ્ધાર્થી કરવાનું છે તો સાચી. ખોટીનું વિરુદ્ધાર્થી શું થાય? સાચી. ખોટી એટલે સાચી. તો કે મારી માન્યતા સાચી ન ઠરી. ત્યારબાદ મેના બહેન ઉત્સાહમાં આવી ગયા. તો ઉત્સાહનું વિરુદ્ધાર્થી થાય નિરુત્સાહ. ઉત્સાહનું વિરુદ્ધાર્થી શું થાય? નિરુત્સાહ. એટલે મેના બહેન નિરુત્સાહી ન થયા, અહીંયા આવી ગયા એટલે ન થયા. ત્યારબાદ મિત્રો આગળ જોઈએ. મહેમાનોએ મૃત્યુદંડની સજા પ્રત્યે અસંમતિ દર્શાવી. અસંમતિનું વિરુદ્ધાર્થી થાય સંમતિ. અસંમતિનું વિરુદ્ધાર્થી થાય સંમતિ. અસંમતિનું વિરુદ્ધાર્થી શું થાય? સંમતિ. એટલે મહેમાનોએ મૃત્યુદંડની સજા પ્રત્યે સંમતિ દર્શાવી નહીં. ત્યારબાદ મિત્રો બેંક માલિકને પોતાના પર ધિક્કાર ઉપજ્યો. તો મિત્રો ધિક્કાર છે એનો વિરુદ્ધાર્થી થાય પ્રેમ. ધિક્કારનું વિરુદ્ધાર્થી શું થાય? પ્રેમ. ધિક્કાર એટલે પ્રેમ. એટલે બેંક માલિકને પોતાના પર પ્રેમ ઉપજ્યો નહીં. અહીંયા ઉપજ્યો હકાર વાક્ય છે તો આપણે નહીં એટલે કેવું? નકાર વાક્ય કરી નાખવાનું. ત્યારબાદ મને શરત મંજૂર છે. મંજૂરનું વિરુદ્ધાર્થી શું થાય? ના મંજૂર. મંજૂરનું વિરુદ્ધાર્થી શું થાય? ના મંજૂર. એટલે કે મને શરત મંજૂર છે, અહીંયા છે તો અહીંયા નથી. એટલે હકારનું નકાર અને નકારનું હકાર. ત્યારબાદ મિત્રો આવી અમાનવીય મનોવૃત્તિને હું બિલકુલ પસંદ કરતો નથી. અમાનવી એનો વિરુદ્ધાર્થી થાય માનવી. અમાનવીય એનો વિરુદ્ધાર્થી થાય માનવી. એટલે આવી પસંદ કરતો નથી તો અહીંયા શું? પસંદ કરું છું. અહીંયા નથી તો અહીંયા છું. ત્યારબાદ આપણા બધા પ્રયત્નો અને પૈસા સાર્થક થયા. સાર્થકનું વિરુદ્ધાર્થી થાય નિરર્થક. સાર્થકનું વિરુદ્ધાર્થી થાય નિરર્થક. સાર્થક એટલે નિરર્થક. આપણા બધા પ્રયત્નો અને પૈસા નિરર્થક ગયા નથી, અહીંયા સાર્થક થયા. એટલે નિરર્થક ન ગયા એટલે સફળ જ થયા કહેવાય. ત્યારબાદ મિત્રો આગળ જોઈએ. ભોજા જેવો ભડ માણસ પણ નિશાસો મૂકતો. ભડ. ભડનું વિરુદ્ધાર્થી થાય કાયર. ભડ એટલે બહાદુર, હોશિયાર, ચતુર હોય એને મિત્રો ભડ કહેવાય. તો ભડનું વિરુદ્ધાર્થી શું થાય? કાયર. ભડનું વિરુદ્ધાર્થી શું થાય? કાયર. એટલે ભોજા જેવો કાયર માણસ પણ નિશાસો અહીંયા મૂકતો, તો અહીંયા મૂકતો નહીં. ત્યારબાદ મિત્રો જોઈએ. માગું તમારા મોટા માણસની મહેરબાની. અહીંયા મહેરબાનીનું વિરુદ્ધાર્થી થાય અવકૃપા. મહેરબાનીનું વિરુદ્ધાર્થી શું થાય? અવકૃપા. મહેરબાની એટલે અવકૃપા. એટલે ન માગું તમારા મોટા માણસની અવકૃપા. અહીંયા હકાર વાક્ય છે તો અહીંયા કેવું બની ગયું? નકાર વાક્ય. ત્યારબાદ મિત્રો ટેકરાની જમીન
કઠણ નહોતી. તો અહીંયા મિત્રો કઠણનો વિરુદ્ધાર્થી થાય પોચી. કઠણનો વિરુદ્ધાર્થી થાય પોચી. કઠણનો વિરુદ્ધાર્થી શું થાય? પોચી. એ ટેકરાની જમીન કઠણ નહોતી. કઠણ ન હોય તો કેવી હોય? તો કે ટેકરાની જમીન પોચી હતી. બાળક ઝડપથી સળવળતું હતું. અહીંયા ઝડપનું વિરુદ્ધાર્થી શું થાય? ધીમેથી. ઝડપથી એટલે કે ધીમેથી. એટલે બાળક ધીમેથી સળવળતું હતું. તો અહીંયા શું? નહોતું. હતુંનું શું કર્યું? નહોતું. એટલે વાક્ય હકારનું નકાર ને નકારનું હકાર. એટલે બાળક ધીમેથી સળવળતું નહોતું. ત્યારબાદ ખોદકામ કરવાનું તો ભોજા માટે સાવ સહેલું હતું. સાવ સહેલું એટલે એકદમ અઘરું. સાવ સહેલુંનું વિરુદ્ધાર્થી શું થાય? એકદમ અઘરું. સાવ સહેલું એનું વિરુદ્ધાર્થી થાય એકદમ અઘરું. અને હતું તો કે નહોતું. ત્યારબાદ મિત્રો જોઈએ, અમે ત્રણેય ઘોડે સવારીની આવડતવાળા હતા. આ પ્રશ્ન પણ મિત્રો બોર્ડની અંદર માર્ચ 2019ની અંદર પૂછાઈ ગયેલો છે, તો એ ખાસ ધ્યાન રાખવું. આવડતનું વિરુદ્ધાર્થી થાય અણઆવડતવાળા. આવડતવાળા તો કે અણઆવડતવાળા. અને હતા તો કે નહોતા. એટલે હકારનું નકાર ને નકારનું હકાર. અમે ત્રણેય ઘોડે સવારીની અણઆવડતવાળા નહોતા. એટલે આવડતવાળા જ કહેવાય. ત્યારબાદ આગળ જતાં અમારો માર્ગ એકદમ ઊંચાણમાં આવી ગયો. ઊંચાણનું થાય નીચાણમાં. ઊંચાણનું વિરુદ્ધાર્થી થાય નીચાણમાં. ઊંચાણનું વિરુદ્ધાર્થી થાય નીચાણમાં. એટલે આગળ જતાં અમારો માર્ગ એકદમ નીચાણમાં આવી ગયો. અહીંયા હતો તો અહીંયા નહોતો. નદીને કાંઠે અસંખ્ય ફૂલો ખીલી ઉઠ્યા હતા. તો મિત્રો અસંખ્ય છે એનું વિરુદ્ધાર્થી થાય જૂજ. અસંખ્યનું વિરુદ્ધાર્થી શું થાય? જૂજ. અસંખ્ય એટલે ઘણા બધા અને જૂજ એટલે માત્ર થોડા ઘણા. નદી કાંઠે અસંખ્ય ફૂલો હતા એટલે જૂજ ફૂલો ખીલી ઉઠ્યા હતા. તો અહીંયા ખીલી ઉઠ્યા ન હતા. થોડાક નહોતા ખીલા એટલે કેટલાય બધા ખીલીતા. પલંગમાં સૂઈ જવાનું સુખદ લાગ્યું. સુખદનું મિત્રો વિરુદ્ધાર્થી થાય દુઃખદ. સુખદનું વિરુદ્ધાર્થી થાય દુઃખદ. સુખદનું વિરુદ્ધાર્થી થાય દુઃખદ. એટલે પલંગમાં સૂઈ જવાનું સુખદ ન લાગ્યું એટલે કે દુઃખદ નહોતું લાગતું. નાનું બાળક દુઃખ પામ્યું. અહીંયા દુઃખ, દુઃખનું થાય મિત્રો સુખ. દુઃખનું શું થાય વિરુદ્ધાર્થી? સુખ. એટલે નાનું બાળક સુખ ન પામ્યું. ત્યારબાદ મિત્રો હું તમને એક પ્રાચીન પુસ્તકમાંથી વાર્તા કહું. અહીંયા પ્રાચીન છે એનો વિરુદ્ધાર્થી થાય અર્વાચીન. પ્રાચીનનું વિરુદ્ધાર્થી થાય અર્વાચીન. પ્રાચીનનું વિરુદ્ધાર્થી થાય અર્વાચીન. એટલે હું તમને એક પ્રાચીન પુસ્તકમાંથી વાર્તા કહું. એટલે કે હું તમને અર્વાચીન પુસ્તકમાંથી વાર્તા નહીં કહ્યું. અર્વાચીન એટલે નવું થાય. સૌ વડની છાયામાં એ શાંત સ્થળે બેઠા છે. શાંતનું વિરુદ્ધાર્થી થાય અશાંત. શાંતનું વિરુદ્ધાર્થી થાય અશાંત. એટલે સૌ વડની છાયાના અશાંત સ્થળે બેઠા નથી. અહીંયા છે તો અહીંયા શું? નથી. ત્યારબાદ એનું શરીર તે અભિમાની છે. અહીંયા અભિમાનીનું વિરુદ્ધાર્થી થાય નિર્ભિમાની. અભિમાનીનું વિરુદ્ધાર્થી થાય નિર્ભિમાની. અભિમાની એટલે નિર્ભિમાની. ત્યારબાદ એનું શરીર કાબૂમાં ન રહેતું. અહીંયા કાબૂમાં તો એનું વિરુદ્ધાર્થી થાય બેકાબુ. કાબૂનું વિરુદ્ધાર્થી શું થાય? બેકાબુ. એટલે એનું શરીર કાબૂમાં ન રહેતું એટલે શું થઈ જતું? બેકાબુ થઈ જતું. છોકરો હવે મોટો થયો હશે. તો મોટો છે એનું નાનો. મોટાનું શું થાય વિરુદ્ધાર્થી? નાનો. મોટોનું વિરુદ્ધાર્થી નાનો. એટલે એનો છોકરો હવે નાનો નહીં હોય. નાનો ન હોય એટલે મોટો જ થઈ ગયો હોય. ત્યારબાદ મિત્રો હું અસભ્ય માણસમાંથી સેવક બન્યો. તો અસભ્યનો વિરુદ્ધાર્થી થાય સભ્ય. અસભ્યનું વિરુદ્ધાર્થી શું થાય? સભ્ય. એટલે હું સભ્ય માણસમાંથી સેવક બન્યો નથી. ત્યારબાદ પરમ સેવ્ય અહિંસા છે. અહિંસાનું વિરુદ્ધાર્થી મિત્રો હિંસા. અહિંસાનું વિરુદ્ધાર્થી હિંસા. અહિંસા એટલે હિંસા. એટલે પરમ સેવ્ય અહિંસા છે એટલે હિંસા નથી. ત્યારબાદ આજે આ તો ગૌણ ભાષા છે. ગૌણનું મિત્રો વિરુદ્ધાર્થી થાય મુખ્ય. ગૌણ એટલે મુખ્ય. ગૌણનું વિરુદ્ધાર્થી શું થાય? મુખ્ય.
એટલે આ તો મુખ્ય ભાષા નથી, ગૌણ ભાષા છે. તો મુખ્ય ભાષા નથી, મુખ્યનો એટલે કેવું હોય? ગૌણ, એના કરતાં હલકી, નાની. આજે આ કમાણ બંધ, અહીંયા બંધ છે મિત્રો, એનો વિરુદ્ધાર્થી થાય ખુલ્લા. બંધનું વિરુદ્ધાર્થી થાય ખુલ્લા. બંધ એટલે ખુલ્લા. આજે આ કમાણ બંધ એટલે આજે આ કમાણ ખુલ્લા નહીં. મણિભાઈ ઝડપથી ચાલતા હતા. તો ઝડપથી છે એનો વિરુદ્ધાર્થી થાય ધીમેથી. ઝડપથી છે એનો વિરુદ્ધાર્થી શું થાય? ધીમેથી. એટલે મણિભાઈ ઝડપથી ચાલતા એટલે ધીમેથી ચાલતા નહોતા. ત્યારબાદ મિત્રો આગળ જોઈએ. એણે એક ભવ્ય મિજબાની ગોઠવી. તો ભવ્ય છે, ભવ્યનું વિરુદ્ધાર્થી થાય સામાન્ય. ભવ્યનું વિરુદ્ધાર્થી શું થાય? સામાન્ય. એટલે એણે સામાન્ય મિજબાની ગોઠવી હતી. તો અહીંયા ન હતી. એણે એક સામાન્ય મિજબાની ગોઠવી ન હતી. ત્યારબાદ મિત્રો, મને એ શરત મંજૂર છે. અહીંયા મંજૂરનું વિરુદ્ધાર્થી થાય ના મંજૂર. મંજૂરનું વિરુદ્ધાર્થી થાય ના મંજૂર. મને એ શરત ના મંજૂર નથી. મને એ શરત ના મંજૂર નથી. ત્યારબાદ મિત્રો, આવતીકાલે 12 વાગ્યે એ મુક્ત થઈ જશે. મુક્તનો વિરુદ્ધાર્થી થાય બંધનમાં. મુક્ત થઈ જશે એટલે કે બંધનમાં નહીં રહે. મુક્તનું બંધન. મુક્ત થઈ જશે એટલે કે બંધનમાં નહીં રહે. વર્ષોથી મારી સમૃદ્ધિમાં ઘટાડો થતો રહ્યો છે. ઘટાડાનો વિરુદ્ધાર્થી થાય વધારો. ઘટાડાનો વિરુદ્ધાર્થી શું થાય? વધારો. ઘટાડો એટલે કે વધારો. વર્ષોથી મારી સમૃદ્ધિમાં વધારો થતો રહ્યો નથી. તો આ મિત્રો આપણે વિરુદ્ધાર્થી શબ્દો જોયા. હવે મિત્રો એનાથી આગળ જોઈએ. ત્યારબાદ મિત્રો, શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. એ પણ મિત્રો 2 માર્ક્સનો પ્રશ્ન છે. તમને 5 વાક્યો આપ્યા હશે, એમાંથી કોઈ પણ 4 લખવાના છે. દરેકનો અડધો અડધો ગુણ. શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. તો એ મિત્રો જોઈએ આપણે કે ભાઈ ભાણી. ભાણી કોને કહેવાય? તો કે દીકરીની દીકરી એટલે કે ભાણી. દીકરીની દીકરી હોય એને શું કહેવાય? ભાણી. એટલે ભાણી એટલે શું? તો કે દીકરીની દીકરી. ત્યારબાદ કોડી. એક નાનામાં નાનું જૂનું ચલણ. તો એને મિત્રો કોડી કહેવાય. કોડી એટલે શું? તો કે એક નાનામાં નાનું જૂનું ચલણ એટલે કોડી. કોડી એટલે શું? એક નાનામાં નાનું જૂનું ચલણ એટલે કોડી. ત્યારબાદ મિત્રો પાનખર, કે જેમાં પાન ખરે કે ગરે તે ઋતુ એટલે પાનખર. પાનખર એટલે શું? જેમાં પાન ખરે કે ગરે તે ઋતુ એટલે કે પાનખર. જેમાં પાન ખરે કે ગરે તે ઋતુ એટલે શું? પાનખર. ત્યારબાદ મિજબાની. આનંદ સાથે લેવાતું ભોજન એને કહેવાય મિજબાની. આનંદ સાથે લેવાતું ભોજન એને શું કહેવાય? મિજબાની. આનંદ સાથે લેવાતું ભોજન એને શું કહેવાય? મિજબાની. ત્યારબાદ જન્મટીપ એટલે શું? તો કે જીવનમાં છેલ્લા શ્વાસ સુધીની કેદ એટલે જન્મટીપ. જન્મટીપ એટલે શું? જીવનના છેલ્લા શ્વાસ સુધીની કેદ. જીવનના છેલ્લા શ્વાસ સુધીની કેદને શું કહેવાય? જન્મટીપ. ત્યારબાદ મિત્રો કેળિયું. કેળિયું એટલે શું? તો કે ભાઈ કેળ સુધી પહોંચે તેવું કસોવાળું સીવેલું વસ્ત્ર એને કહેવાય કેળિયું. કેળ સુધી પહોંચે તેવું કસોવાળું સીવેલું વસ્ત્ર એને કહેવાય કેળિયું. કેળિયું એટલે કેળ સુધી પહોંચે તેવું કસોવાળું સીવેલું વસ્ત્ર. ત્યારબાદ જડબું. જડબું કોને મિત્રો કહેવાય? તો કે દાંતવાળો મોંનો નીચેનો ભાગ. દાંતવાળો મોંનો નીચેનો ભાગ એને શું કહેવાય? જડબું. દાંતવાળો મોંનો નીચેનો ભાગ એને શું કહેવાય? જડબું. ત્યારબાદ ઘોડો. ઘોડો એટલે શું? તો કે વસ્તુઓ મૂકવા માટે બનાવેલું ઊભા આકારનું ચોકઠું. વસ્તુઓ મૂકવા માટે બનાવેલું ઊભા આકારનું ચોકઠું.
વસ્તુઓ મૂકવા માટે બનાવેલું ઊભા આકારનું ચોકઠું એને શું કહેવાય? ઘોડો. ત્યારબાદ પસાયતો એટલે શું? કે ગામડામાં પોલીસ પટેલનો સહાયક રખેવાળ. ગામડામાં પોલીસ પટેલનો સહાયક રખેવાળ એને શું કહેવાય? પસાયતો. પસાયતો એટલે શું? ગામડામાં પોલીસ પટેલનો સહાયક રખેવાળ. ત્યારબાદ ચાળીઓ. ચાળીઓ એટલે શું? તો કે પક્ષીઓ મોલ ન ખાઈ જાય એ માટે ખેતરમાં ઊભો રાખવામાં આવતો માણસનો આકાર એને મિત્રો ચાડીઓ કહેવાય. ચાડીઓ એટલે શું? તો કે પક્ષીઓ મોલ ન ખાઈ જાય એ માટે ખેતરમાં ઊભા રાખવામાં આવતો માણસનો આકાર, તો એને શું કહેવાય? ચાડીઓ. ત્યારબાદ મિત્રો આગળ જોઈએ. ચાકુ, કાતર, સૂડી વગેરે લોખંડની ઓજારોનો સામાન, તો એને કહેવાય કટલરી. કટલરી. કટલરી એટલે શું? તો કે ચાકુ, કાતર, સૂડી વગેરે લોખંડી ઓજારોનો સામાન એને કહેવાય કટલરી. કટલરી એટલે શું? ચાકુ, કાતર, સૂડી વગેરે લોખંડી ઓજારોનો સામાન. ત્યારબાદ ઘરવટ ભર્યું. તો કે ઘરના જેવો ગાઢ સંબંધ ધરાવનારું એને કહેવાય ઘરવટ ભર્યું. ઘરવટ ભર્યું એટલે શું? ઘરના જેવો ગાઢ સંબંધ ધરાવનારું. ઘરના જેવો ગાઢ સંબંધ ધરાવનારું એટલે શું કહેવાય? ઘરવટ ભર્યું. ત્યારબાદ મુગ્ધા. મુગ્ધા એટલે શું? તો કે જેને જુવાની ફૂટી નીકળી હોય તેવી સ્ત્રી એને શું કહેવાય? મુગ્ધા. જેને જુવાની ફૂટી હોય તેવી સ્ત્રી એને શું કહેવાય? મુગ્ધા. મુગ્ધા એટલે શું? કે જેને જુવાની ફૂટી હોય તેવી સ્ત્રી. ત્યારબાદ ઝાડી. ઝાડી એટલે શું? તો કે ઝાડ, વેલા, ઘાસ વગેરેનો ભરાવો. ઝાડી એટલે શું? ઝાડ, વેલા, ઘાસ વગેરેનો ભરાવો એને શું કહેવાય? ઝાડી. ઝાડ, વેલા, ઘાસ વગેરેનો ભરાવો એટલે કહેવાય ઝાડી. ત્યારબાદ સંગ્રહ સ્થાન, કે જ્યાં દેશ પરદેશની જાણવા અને જોવા જોગ વસ્તુઓ એકઠી કરી હોય તે સ્થળ એને કહેવાય સંગ્રહ સ્થાન. સંગ્રહ સ્થાન એટલે શું? કે જ્યાં દેશ પરદેશની જાણવા અને જોવા જોગ વસ્તુઓ એકઠી કરી હોય તે સ્થળ. ત્યારબાદ મિત્રો જોઈએ. જન્મદિવસના 60 વર્ષ પૂરા થાય ત્યારે ઉજવાતો ઉત્સવ એને કહેવાય હીરક મહોત્સવ. હીરક મહોત્સવ એટલે શું? તો કે જન્મદિવસના 60 વર્ષ પૂરા થાય ત્યારે ઉજવાતો ઉત્સવ. હીરક મહોત્સવ એટલે જન્મદિવસના 60 વર્ષ પૂરા થાય ત્યારે ઉજવાતો ઉત્સવ. ત્યારબાદ સ્વાવલંબન, કે પોતાનું કામ જાતે જ કરવું તે એને શું કહેવાય? સ્વાવલંબન. પોતાનું કામ જાતે જ કરવું તે એને કહેવાય સ્વાવલંબન. ત્યારબાદ વિદ્યાભૂષણ એટલે શું? તો કે વિદ્યાને કારણે મળતી ભૂષણરૂપ પદવી એટલે વિદ્યાભૂષણ. વિદ્યાને કારણે મળતી ભૂષણરૂપ પદવી એટલે કહેવાય વિદ્યાભૂષણ. વિદ્યાને કારણે મળતી ભૂષણરૂપ પદવી એટલે શું? વિદ્યાભૂષણ. ત્યારબાદ લોકોને એકઠા કરી સંયુક્ત બળ ઊભું કરવું તે એને કહેવાય સંગઠન. સંગઠન એટલે શું? કે લોકોને એકઠા કરી સંયુક્ત બળ વાપરવું એને કહેવાય સંગઠન. લોકોને એકઠા કરી સંયુક્ત બળ ઊભું કરવું એને શું કહેવાય? સંગઠન. ત્યારબાદ રાષ્ટ્રદ્રોહ. રાષ્ટ્રદ્રોહ એટલે શું? તો કે પોતાના રાષ્ટ્રનું અહિત થાય એવું આચરણ. પોતાના રાષ્ટ્રનું અહિત થાય તેવું આચરણ એને શું કહેવાય? રાષ્ટ્રદ્રોહ. મિત્રો બંને રીતે યાદ રાખવાનું. રાષ્ટ્રદ્રોહ એટલે શું? કે ભાઈ પોતાના રાષ્ટ્રનું અહિત થાય તેવું આચરણ. ત્યારબાદ દાવાનળ. તો કે ભાઈ વનની અંદર જે આગ લાગતી હોય એને દાવાનળ કહેવાય. વનની અંદર જે લાકડા ઘસાવાથી જે આગ લાગી પડે એને શું કહેવાય? દાવાનળ.
વનની અંદર લાગતી આગ એને કહેવાય દાવાનળ. ત્યારબાદ ઘોના આકારનું શરીરે ઊભા વાળવાળું ખેતરાવ સર્પનું શત્રુ ગણાતું એક પ્રાણી, તો એને કહેવાય નોળિયો. નોળિયો એટલે શું? તો કે ઘોના આકારનું શરીરે ઊભા વાળવાળું ખેતરાવ સર્પનું શત્રુ ગણાતું એક પ્રાણી એટલે નોળિયો. ત્યારબાદ લોકવાયકા. લોકોમાં ચાલતી વાત એને કહેવાય લોકવાયકા. લોકવાયકા એટલે શું? લોકોમાં ચાલતી વાત. લોકોમાં ચાલતી વાત એને શું કહેવાય? લોકવાયકા. ત્યારબાદ દાંડીકૂચ. મીઠાના કાયદાનો ભંગ માટે ગાંધીજીએ અમદાવાદ સત્યાગ્રહ આશ્રમથી દાંડી સુધી કરેલી કૂચ. મીઠાના કાયદાના ભંગ માટે ગાંધીજીએ અમદાવાદ સત્યાગ્રહ આશ્રમથી દાંડી સાથે કરેલી પોતાના સાથીદાર સાથે કરેલી કૂચ એને શું કહેવાય? દાંડી કૂચ. મીઠાના કાયદાનો ભંગ કરવા માટે મિત્રો દાંડી કૂચ કરવામાં આવેલી. ત્યારબાદ ગોળાકાર ગોળમેજી પરિષદ. મેજ એટલે ટેબલ, ગોળ ગોળ ટેબલ ગોઠવેલું, અને પરિષદ એટલે સભા, એટલે ગોળ ટેબલ ગોઠવાયેલી એવી સભા. તો કે ગોળાકાર ગોઠવાયેલા મેજ ઉપર સૌ પક્ષો સાથે બેસી વિચારણા કરી તે સભા કે પરિષદ, તો એને કહેવાય ગોળમેજી પરિષદ. ગોળાકાર ગોઠવાયેલા મેજ ઉપર સૌ પક્ષો સાથે બેસી વિચારણા કરી તે સભા કે પરિષદ એને શું કહેવાય? ગોળમેજી પરિષદ. ત્યારબાદ મિત્રો જમીનમાં ખાડો ખોદી મૃતદેહને દાટી તેના પર કરેલું ચણતર, તો એને મિત્રો કબર કહેવાય. કબર એટલે શું? તો કે જમીનમાં ખાડો ખોદી મૃતદેહને દાટી તેના પર કરેલું ચણતર. કબર એટલે શું? જમીનમાં ખાડો ખોદી મૃતદેહને દાટી તેના પર કરેલું ચણતર. ત્યારબાદ બાળ હત્યા. બાળ હત્યા એટલે શું? તો કે નાના બાળકને મારવાથી લાગતો દોષ એને બાળ હત્યા કહેવાય. નાના બાળકને મારવાથી લાગતો દોષ એને કહેવાય બાળ હત્યા. ત્યારબાદ આત્મજ્ઞાની. આ પ્રશ્ન પણ મિત્રો બોર્ડની અંદર આવી ગયેલો છે. આત્માનું જ્ઞાન હોય તે એને કહેવાય આત્મજ્ઞાની. આત્મજ્ઞાની એટલે શું? કે જેનામાં આત્માનું જ્ઞાન હોય તે. ત્યારબાદ ઉપનિષદ. બ્રહ્મ વિદ્યાનું પ્રતિપાદન કરતો ગ્રંથ. બ્રહ્મ વિદ્યાનું પ્રતિપાદન કરતો ગ્રંથ એટલે શું કહેવાય? ઉપનિષદો. ઉપનિષદ એટલે શું? બ્રહ્મ વિદ્યાનું પ્રતિપાદન કરતો ગ્રંથ. ત્યારબાદ દીક્ષા. દીક્ષા એટલે શું? તો કે ગુરુ પાસેથી વ્રત, નિયમ કે મંત્ર લેવો તે સંન્યાસ. દીક્ષા એટલે શું? ગુરુ પાસેથી વ્રત, નિયમ કે મંત્ર લેવો તે સંન્યાસ એને કહેવાય દીક્ષા. ત્યારબાદ મિત્રો વડની ડાળ પર ફૂટેલું કૂણું મૂળિયું એને કહેવાય વડવાય. વડવાય એટલે શું? વડની ડાળ પર ફૂટેલું કૂણું મૂળિયું. વડની ડાળ પર ફૂટેલું કૂણું મૂળિયું એને શું કહેવાય? વડવાય. ત્યારબાદ ટેટો. વડના વૃક્ષ પર થતું ફળ એને કહેવાય ટેટો. વડના વૃક્ષ પર થતું ફળ એટલે શું? તો કે ટેટો. ત્યારબાદ સુંદર, સુકોમળ, સપ્રમાણ દેહ એટલે દેહયષ્ટિ. દેહયષ્ટિ એટલે શું? તો કે સુંદર, સુકોમળ, સપ્રમાણ દેહ એટલે શરીર. એટલે સુંદર, સુકોમળ, સપ્રમાણ શરીર હોય એને કહેવાય દેહયષ્ટિ. ત્યારબાદ સમરસતા. જીવન માત્ર પ્રત્યે એકાત્મ ભાવ. જીવ માત્ર પ્રત્યે એકાત્મ ભાવ એટલે સમરસતા. સમરસતા એટલે શું? જીવ માત્ર પ્રત્યે એકાત્મ ભાવ. ત્યારબાદ મૃતદેહ પર વીંટળાવવામાં આવતું વસ્ત્ર એને કહેવાય ખાપણ. ખાપણ એટલે શું? મૃતદેહ પર વીંટાળવામાં આવતું વસ્ત્ર
ખાપણ એટલે મૃતદેહ પર વીંટાળવામાં આવતું વસ્ત્ર. ત્યારબાદ પૂણી. પૂણી એટલે શું? તો કે પીંજેલા રૂનો વણીને કાંતવા માટે બનાવેલો લાંબો આકાર. પૂણી એટલે શું? પીંજેલા રૂનો વણીને કાંતવા માટે બનાવેલો લાંબો આકાર. પીંજેલા રૂનો વણીને કાંતવા માટે બનાવેલો લાંબો આકાર એને શું કહેવાય? પૂણી. ત્યારબાદ ઈશ્વર, પરલોક, કર્મફળ વગેરે નથી એવી માન્યતા દર્શાવતું દર્શનશાસ્ત્ર એટલે કે નાસ્તિક દર્શન. નાસ્તિક દર્શન એટલે શું? ઈશ્વર, પરલોક, કર્મફળ વગેરે નથી એવી માન્યતા દર્શાવતું દર્શનશાસ્ત્ર એટલે કે નાસ્તિક દર્શન. ત્યારબાદ અસારવાદ. અસારવાદ એટલે શું? તો કે સંસાર અસાર છે એવો મત દર્શાવતો વાદ. અસારવાદ એટલે શું? સંસાર અસાર છે એવો મત દર્શાવતો વાદ. ત્યારબાદ વ્યક્તિનિષ્ઠ. વ્યક્તિ પ્રત્યેની આસ્થા, શ્રદ્ધા કે વફાદારી. વ્યક્તિ પ્રત્યેની આસ્થા, શ્રદ્ધા કે વફાદારી એટલે શું? વ્યક્તિનિષ્ઠ. વ્યક્તિનિષ્ઠ એટલે શું? વ્યક્તિ પ્રત્યેની આસ્થા, શ્રદ્ધા કે વફાદારી. ત્યારબાદ શિષ્ટાચાર. શિક્ષિત વ્યક્તિઓનો આચાર એને શું કહેવાય? શિષ્ટાચાર. શિક્ષિત વ્યક્તિઓનો આચાર એને શું કહેવાય? શિષ્ટાચાર. ત્યારબાદ અનંત એટલે જેનો અંત નથી તેવું. અનંત એટલે શું? જેનો અંત નથી તેવું. જેનો અંત નથી તેવું એને શું કહેવાય? અનંત. ત્યારબાદ શ્રુતિ. શ્રુતિ એટલે સાંભળવું. શ્રવણ દ્વારા પ્રાપ્ત કરેલું જ્ઞાન. શ્રવણ દ્વારા પ્રાપ્ત કરેલું જ્ઞાન એટલે શ્રુતિ. શ્રુતિ એટલે શું? શ્રવણ દ્વારા પ્રાપ્ત કરેલું જ્ઞાન. ત્યારબાદ સ્વયંવર. કન્યા પોતે વર પસંદ કરે એ માટે રચેલો સમારંભ એટલે સ્વયંવર. સ્વયંવર એટલે શું? કન્યા પોતે વર પસંદ કરે એ માટે રચેલો સમારંભ. કન્યા પોતે વર પસંદ કરે એ માટે રચેલો સમારંભ એટલે કે સ્વયંવર. ત્યારબાદ પહેરામણી. કન્યાના પિતા તરફથી વરને અને તેના સગાને અપાતી બક્ષિસ એટલે પહેરામણી. પહેરામણી એટલે શું? તો કે કન્યાના પિતા તરફથી વરને અને તેના સગાને અપાતી બક્ષિસ એટલે શું? પહેરામણી. ત્યારબાદ મિત્રો આ એક પેજ છે એ વિરુદ્ધાર્થી શબ્દનું આવી ગયું છે તો એ પણ જોઈ લઈએ. તમે એ વેર વૃક્ષને સરળતાથી ઉખેડી શકશો ને? સરળતાથી વિરુદ્ધાર્થી થાય મુશ્કેલીથી. સરળતાથી એટલે મુશ્કેલીથી. સરળતાથી એટલે મુશ્કેલીથી. આ રાજમુગટ પર કલંક લાગ્યું છે. કલંકનું નિષ્કલંક. કલંકનું વિરુદ્ધાર્થી નિષ્કલંક. કલંકનું વિરુદ્ધાર્થી નિષ્કલંક. લાગ્યું છે તો લાગ્યું નથી. તારી આંખમાં અમીના બે આંસુ હોય તો આપ. અમીના. અમીના તો કે વિષ્ણા. અમીના તો કે વિષ્ણા. અમીના એટલે વિષ્ણા. બે આંસુ હોય તો આપતી નહીં. ત્યારબાદ હું શાંતિનો દાવ ખેલવા બેઠો છું. શાંતિનો તો કે અશાંતિનો. શાંતિનો વિરુદ્ધાર્થી શું થાય? અશાંતિ. હું અશાંતિનો દાવ ખેલવા બેઠો નથી. પછી કાગવાણી શુકનમાં ન લાવું. શુકન. શુકનનું અપશુકન. શુકનનું અપશુકન. શુકનનું અપશુકન. શુકનનું વિરુદ્ધાર્થી થાય અપશુકન. ત્યારબાદ આ વ્યક્તિનિષ્ઠ વિરહ પ્રેમનું કાવ્ય છે. વિરહ પ્રેમનું તો મિલન પ્રેમનું. વિરહ પ્રેમનું વિરુદ્ધાર્થી થાય મિલન પ્રેમનું. વિરહ પ્રેમનું વિરુદ્ધાર્થી શું થાય? મિલન પ્રેમનું કાવ્ય છે તો કાવ્ય નથી. અહીંયા છે તો અહીંયા નથી. સૌંદર્યનું એ છેલ્લું દર્શન છે. છેલ્લાનું વિરુદ્ધાર્થી થાય પ્રથમ. છેલ્લાનું વિરુદ્ધાર્થી શું થાય? પ્રથમ. છેલ્લું એટલે પ્રથમ. સૌંદર્યનું પ્રથમ દર્શન નથી. ત્યારબાદ અગ્નિનું સાક્ષીત્વ એ મંગલતાનું સૂચક છે. મંગલતાનું તો કે અમંગલતાનું.
મંગલતાનું તો કે અમંગલતાનું. સૂચક છે તો સૂચક નથી. ત્યારબાદ ભલા ભાઈ, આવું અજાણી બનાવટનું ન લાવ્યા હોત તો. અજાણીનું વિરુદ્ધાર્થી થાય જાણીતી. અજાણીનું વિરુદ્ધાર્થી શું થાય? જાણીતી. અજાણી એટલે જાણીતી. એટલે ભલા ભાઈ, આવી જાણીતી બનાવટનું લાવ્યા હોત તો, ન લાવ્યા હોત તો એનું શું થાય? લાવ્યા હોત તો. સારું થયું કે વિરુદ્ધ દિશામાં તે ઉડ્યું. વિરુદ્ધ શું થાય? સીધી. વિરુદ્ધ એટલે સીધી દિશામાં. વિરુદ્ધ દિશામાં એટલે કે સીધી દિશામાં તે ન ઉડ્યું એટલે કે તે ઉડ્યું. સારું થયું કે તે સીધી દિશામાં તે ઉડ્યું. ત્યારબાદ એમની બુદ્ધિ, પ્રતિભા તથા કાર્યશક્તિ આકર્ષક હતા. એમની બુદ્ધિ, પ્રતિભા તથા કાર્યશક્તિ આકર્ષક. આકર્ષકનો વિરુદ્ધાર્થી થાય અનાકર્ષક. આકર્ષકનો વિરુદ્ધાર્થી શું થાય? અનાકર્ષક. એમની બુદ્ધિ, પ્રતિભા તથા કાર્યશક્તિ આકર્ષક હતા એટલે અનાકર્ષક ન હતા. હતા તો ન હતા. આ સફળતાનો યશ શ્રી ભાવનગરીને આભારી છે. સફળતાનો વિરુદ્ધાર્થી થાય નિષ્ફળતાનો અને યશનું અપયશ. સફળતાનો યશ, નિષ્ફળતાનો અપયશ. સફળતાનો યશનો વિરુદ્ધાર્થી થાય નિષ્ફળતાનો અપયશ. તે હિંદ માટે અનુકૂળ વાતાવરણ ઘડશે. અનુકૂળનું પ્રતિકૂળ. અનુકૂળનું વિરુદ્ધાર્થી પ્રતિકૂળ. અનુકૂળનું વિરુદ્ધાર્થી પ્રતિકૂળ. વાતાવરણ ઘડશે એટલે ઘડશે નહીં. વાતાવરણ ઘડશે તો ઘડશે નહીં. તેના કથનને માન્યતા આપવી તેમાં બ્રિટનનું હિત થશે. હિત, હિતનું અહિત. હિતનું વિરુદ્ધાર્થી થાય અહિત. હિતનું વિરુદ્ધાર્થી થાય અહિત. એટલે તેના કથનને માન્યતા આપવી તેમાં બ્રિટનનું અહિત નહીં થાય. ત્યારબાદ તમારી વાત સાચી છે. સાચી છે, સાચીનું ખોટું. સાચીનું શું થાય? ખોટી. સાચી છે એટલે ખોટી નથી. ત્યારબાદ મિત્રો ફરીવાર પાછા શબ્દ સમૂહ માટે એક શબ્દ આવી ગયા. મશાલ છે. મશાલને ધારણ કરનારો એને શું કહેવાય? મશાલ છે. મશાલને ધારણ કરનારો એટલે કે મશાલ છે. ત્યારબાદ સમાજશાસ્ત્ર એટલે શું? તો કે સમાજની વ્યવસ્થાને લગતું શાસ્ત્ર. સમાજની વ્યવસ્થાને લગતું શાસ્ત્ર એટલે સમાજશાસ્ત્ર. સમાજની વ્યવસ્થાને લગતું શાસ્ત્ર એટલે શું? સમાજશાસ્ત્ર. ત્યારબાદ અર્થશાસ્ત્ર એટલે શું? તો કે જેમાં નાણાં, સંપત્તિ વગેરેની પ્રક્રિયાનો ખ્યાલ આપવામાં આવ્યો હોય તેવું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર. જેમાં નાણાં, સંપત્તિ વગેરે પ્રક્રિયાનો ખ્યાલ આપવામાં આવ્યો હોય તેવું શાસ્ત્ર એને કહેવાય અર્થશાસ્ત્ર. રાષ્ટ્રનો આર્થિક વ્યવહાર કરનારું તંત્ર એટલે કે નાણાતંત્ર. નાણાતંત્ર એટલે શું? તો કે રાષ્ટ્રનો આર્થિક વ્યવહાર કરનારું તંત્ર. નાણાતંત્ર એટલે શું? રાષ્ટ્રનો આર્થિક વ્યવહાર કરનારું તંત્ર. ત્યારબાદ શિષ્યવૃત્તિ. શિષ્યને તેના શિક્ષકના ખર્ચ પેટે મળતી નાણાંની મદદ એને શિષ્યવૃત્તિ કહેવાય. શિષ્યને તેના શિક્ષણના ખર્ચ પેટે મળતી નાણાંની મદદ એને કહેવાય શિષ્યવૃત્તિ. ત્યારબાદ ઝાટકવું. અનાજમાંથી કચરો કાઢી નાખવા માટે સૂંપડાથી ઉપણવું તે એટલે કે ઝાટકવું. અનાજમાંથી કચરો કાઢી નાખવા માટે સૂંપડાથી ઉપણવું તે એને કહેવાય ઝાટકવું. ત્યારબાદ ચતુરંગીણી સેના એટલે શું? તો કે હાથી, ઘોડા, રથ અને પાયદળ. પાયદળ એટલે પગે ચાલતા હોય તે. પાયદળ એમ 4 અંગોવાળી સેના એને કહેવાય ચતુરંગીણી સેના. ચતુરંગીણી સેના એટલે શું? તો કે હાથી, ઘોડા, રથ અને પાયદળ એમ 4 અંગવાળી સેના. ત્યારબાદ હાથ વડે ધકેલવાની 4 પૈડાની એક ગાડી એને કહેવાય લારી. લારી એટલે શું? હાથ વડે ધકેલવાની 4 પૈડાની એક ગાડી. હાથ વડે ધકેલવાની 4 પૈડાની એક ગાડી એને શું કહેવાય? લારી. ત્યારબાદ ગળાકુ. ગળાકુ એટલે શું? તો ગોળ કે મહુડો ભેળવીને કેળવેલી તમાકુ. ગોળ કે મહુડો ભેળવીને
કેળવેલી તમાકુ એને શું કહેવાય? ગળાકુ. ત્યારબાદ પાની. પાની એટલે શું? પગના તળિયાનો એડી તરફનો ભાગ. પગના તળિયાનો એડી તરફનો ભાગ એને શું કહેવાય? પાની. પાની એટલે પગના તળિયાનો એડી તરફનો ભાગ. ત્યારબાદ સમય સંજોગ પ્રમાણે વહેલું અથવા મોડું એને કહેવાય અહુર, એટલે ખરાબ એમ. અહુર એટલે શું? સમય સંજોગ પ્રમાણે વહેલું મોડું એને શું કહેવાય? અહુર. સમય સંજોગ પ્રમાણે વહેલું મોડું એટલે અહુર. વજ્રપાત એટલે શું? તો કે ઇન્દ્રનું વજ્ર શસ્ત્ર પડ્યું હોય એવો આઘાત એને વજ્રપાત કહેવાય. વજ્રપાત એટલે શું? ઇન્દ્રનું શસ્ત્ર પડ્યું હોય એવો આઘાત. ત્યારબાદ રૌપ્ય ઘંટ. ચાંદીનો બનાવેલો ઘંટ એટલે રૌપ્ય ઘંટ. રૌપ્ય ઘંટ, ચાંદીનો બનાવેલો ઘંટ. ચાંદીનો બનાવેલો ઘંટ એને શું કહેવાય? રૌપ્ય ઘંટ. ધર્મ સંકટ. જેમાં ધર્મ અધર્મની સૂઝ ન પડે એવો કઠિન પ્રસંગ એટલે ધર્મ સંકટ. ધર્મ સંકટ એટલે શું? જેમાં ધર્મ અધર્મની સૂઝ ન પડે એવો કઠિન પ્રસંગ એટલે કે ધર્મ સંકટ. ત્યારબાદ અપરાધ કર્યો હોય તેવો ગુનેગાર જેવો, તો એને કહેવાય કૃતાપરાધ. કૃતાપરાધ એટલે શું? એટલે જેણે અપરાધ કર્યો હોય તેવો. અપરાધ કર્યો હોય તેવો ગુનેગાર જેવો, કૃતાપરાધ. ત્યારબાદ રેત શીશી. રેત શીશી એટલે શું? તો ઘડિયાળની શોધ થઈ એ પહેલાં સમય માપવાનું સાધન એને કહેવાય રેત શીશી. ઘડિયાળની શોધ થઈ એ પહેલાં સમય માપવાનું સાધન એને કહેવાય રેત શીશી. ઘડિયાળની શોધ થઈ એ પહેલાં સમય માપવાનું સાધન એને શું કહેવાય? રેત શીશી. ત્યારબાદ સાચણી. સાકરને પાણીમાં ઉકાળીને કરાતું પ્રવાહી એને કહેવાય ચાસણી. સાકરને પાણીમાં ઉકાળી કરાતું પ્રવાહી એટલે કે સાચણી. પછી માળો એટલે શું? તો કે પંખીનું ઘર. માળો એટલે શું? પંખીનું ઘર. પંખીનું ઘર એટલે શું? માળો. સુખડી બનાવવા માટે કરેલો ઘી ગોળનો મૂળ પાક એટલે પાયો. પાયો એટલે શું? સુખડી બનાવવા માટે કરેલો ઘી ગોળનો મૂળ પાક એટલે પાયો. પાયો એટલે શું? સુખડી બનાવવા માટે કરેલો ઘી ગોળનો મૂળ પાક. ત્યારબાદ કૂબો. કૂબો એટલે શું? તો કે ઘાસ પાલાથી બનાવેલું ગોળાકાર અને ઘુમ્મટના આકારનું છાપરાવાળું ઝૂંપડું એટલે કૂબો. કૂબો એટલે શું? ઘાસ પાલાથી બનાવેલું ગોળાકાર અને ઘુમ્મટના આકારનું છાપરાવાળું ઝૂંપડું એટલે કૂબો. ત્યારબાદ ગૂંથણી એટલે શું? ગૂંથણી દોરાની કે વાળની લટની આંટી પાડી પાડીને તેને સાંકળવી. દોરાની કે વાળની લટની આંટી પાડી પાડીને તેને સાંકળવી એટલે ગૂંથણી. દોરો હોય કે વાળ હોય એની જે લટ હોય એમાં આંટીઓ પાડવાની એને ગૂંથણી કરી કહેવાય. આપણે ભરત બીરવી અથવા બેનો જે ચોટલો લે તો એ ગૂંથણી એક પ્રકારની કહેવાય. ત્યારબાદ આયા. આયા એટલે શું? એટલે નોકર ટૂંકમાં. છોકરાઓની સંભાળ રાખનારી બાઈ એટલે આયા. છોકરાઓની સંભાળ રાખનારી બાઈ એટલે શું? આયા. ત્યારબાદ ઉકરડો. ઉકરડો એટલે શું? તો કે કચરો પૂંજો નાખવાની જગ્યા. કચરો પૂંજો નાખવાની જગ્યા એને શું કહેવાય? ઉકરડો. ઉકરડો એટલે શું? કચરો પૂંજો નાખવાની જગ્યા. ત્યારબાદ પૂર્વગ્રહ. પૂર્વગ્રહ એટલે શું? તો પહેલેથી જ બંધાયેલો અભિપ્રાય. પહેલેથી જ બંધાયેલો અભિપ્રાય એટલે શું? પૂર્વગ્રહ. પહેલેથી જ બંધાયેલો અભિપ્રાય એટલે પૂર્વગ્રહ. પછી કાંડું. કાંડું એટલે શું? તો જ્યાં હાથનો પંજો જોડાયેલો છે તે ભાગ. જ્યાં હાથનો પંજો જોડાયેલો છે તે ભાગ એટલે શું? કાંડું. ત્યારબાદ લોકોનું હિત સાધનાર. લોકહિત સાધક. લોકહિત સાધક એટલે શું? લોકોનું હિત સાધનાર. લોકોનું હિત સાધનાર એટલે લોકહિત સાધક.
ત્યારબાદ ઠાઠડી એટલે શું? શબને લઈ જવાની વાંસની બનાવટ. ઠાઠડી એટલે શું? શબને લઈ જવાની વાંસની બનાવટ. પછી સ્લેટ અથવા પથ્થર પાટી એટલે શું? બાળકોને લખવા માટેની પાટી એટલે સ્લેટ અથવા પથ્થર પાટી. બાળકોને લખવા માટેની પાટી એટલે સ્લેટ અથવા પથ્થર પાટી. પછી આચાર સંહિતા એટલે શું? તો કે જાહેર તેમજ ખાનગી જીવનમાં ચોક્કસ નીતિ નિયમોનું પાલન એટલે આચાર સંહિતા. જાહેર તેમજ ખાનગી જીવનમાં ચોક્કસ નીતિ નિયમોનું પાલન એટલે શું? આચાર સંહિતા. ત્યારબાદ શંખલું. શંખલું એટલે શું? તો કે દરિયાઈ પ્રાણીનું કોટલું જેને ફૂંકવાથી અવાજ થાય એટલે શંખલું. દરિયાઈ પ્રાણીનું કોટલું જેને ફૂંકવાથી અવાજ થાય એટલે શંખલું. ત્યારબાદ મિત્રો કૂતરા વગેરેને ખાવાનું નાખવાનું ઠામ એટલે કે ચાટ. ચાટ એટલે શું? મિત્રો એક પ્રકારનો પથ્થર છે, આપણે એઠવાડ નાખીએ તે ચાટ. કૂતરા વગેરેને ખાવાનું નાખવાનું ઠામ એટલે ચાટ. કૂતરા વગેરેને ખાવાનું નાખવાનું ઠામ એટલે શું? ચાટ. ત્યારબાદ ડેલી. ડેલી એટલે શું? મકાનનું દરવાજાવાળું ખુલ્લું આંગણું અને એનો દરવાજો, એને શું કહેવાય? ડેલી. ડેલી એટલે શું? મકાનનું દરવાજાવાળું ખુલ્લું આંગણું અને એનો દરવાજો એટલે કે ડેલી. ત્યારબાદ બારી કે બારણાને બંધ કરવા માટે કડીઓ કે અંકોડા જોડીને બનાવેલી લાંબી હાર એટલે સાંકળ. સાંકળ એટલે શું? બારી કે બારણાને બંધ કરવા માટે કડીઓ કે અંકોડા જોડીને બનાવેલી લાંબી હાર એટલે કે સાંકળ. એને સાંકળ કહેવાય મિત્રો. સાંકળ એટલે શું? બારી બારણાને બંધ કરવા માટે કડીઓ કે અંકોડા જોડીને બનાવેલી લાંબી હાર. ત્યારબાદ ખભા ઉપર ભેરવતા બગલ નીચે લટકતો રહે તેવો ઠેલો એટલે બગલ ઠેલો. બગલ ઠેલો એટલે શું? તો કે ખભા ઉપર ભેરવતા બગલ નીચે લટકતો રહે તેવો ઠેલો એટલે શું? બગલ ઠેલો. ત્યારબાદ ચોરો. ચોરો એટલે શું? તો કે ગામમાં સૌને બેસવાની જગ્યા એટલે ચોરો. ગામમાં સૌને બેસવાની જગ્યા એટલે શું? ચોરો. ત્યારબાદ વળવાનળ. સમુદ્રમાં જળ શોષણ કરતો મનાતો અગ્નિ. સમુદ્રમાં જળ શોષણ કરતો મનાતો અગ્નિ એટલે શું? વળવાનળ. મિત્રો વળવાનળ ને દાવાનળ બંને એવું. વળવાનળ એ સમુદ્રમાં લાગે અને દાવાનળ હોય એ વનમાં લાગે. વળ એટલે સમુદ્રમાં વન લાવવાનું છે અને વનમાં દાવાનળ, બરાબર. ત્યારબાદ મર્મ પ્રહાર. મર્મ એટલે કે હૃદય પરનો પ્રહાર એટલે મર્મ પ્રહાર. હૃદય પરનો પ્રહાર એટલે મર્મ પ્રહાર. ત્યારબાદ બખ્તર એટલે શું? તો કે સૈનિક વગેરેને પહેરવાનું લોઢાના તારનું રક્ષણાત્મક કવચ એટલે બખ્તર. સૈનિક વગેરેને પહેરવાનું લોઢાના તારનું રક્ષણાત્મક કવચ એટલે બખ્તર. ત્યારબાદ સૃષ્ટિક્રમ. સૃષ્ટિક્રમ એટલે શું? તો કે ભાઈ વિશ્વના સર્જનની સર્વસામાન્ય પ્રણાલી એટલે સૃષ્ટિક્રમ. સૃષ્ટિક્રમ એટલે શું? વિશ્વના સર્જનની સર્વસામાન્ય પ્રણાલી. કઠિયારો એટલે શું? જંગલમાંથી લાકડા કાપી વેચવાનો ધંધો કરનાર એને કઠિયારો કહેવાય. કઠિયારો કોને કહેવાય? તો કે જંગલમાંથી લાકડા કાપી વેચવાનો ધંધો કરનાર. ત્યારબાદ કુળધર્મ. કુળધર્મ એટલે શું? વંશ પરંપરાથી ચાલતો આવેલો વિશિષ્ટ ધર્મ આચાર. વંશ પરંપરાથી ચાલતો આવેલો વિશિષ્ટ ધર્મ આચાર એટલે કુલ ધર્મ. ત્યારબાદ હુંડી. હુંડી એટલે શું? તો કે નાણાંની આપલે માટેની ચિઠ્ઠી. હુંડી એટલે શું? નાણાંની આપલે માટેની ચિઠ્ઠી. ત્યારબાદ નીલાંબર. નીલા રંગનું વસ્ત્ર એટલે નીલાંબર. નીલા રંગનું વસ્ત્ર એટલે શું? નીલાંબર. નીલાંબર એટલે નીલા રંગનું વસ્ત્ર. ત્યારબાદ
નીલા રંગનો મણી એટલે મરકતમણી. મરકતમણી એટલે શું? નીલા રંગનો મણી. નીલા રંગનો મણી એટલે મરકતમણી. મરકતમણી એટલે શું? નીલા રંગનો મણી. ત્યારબાદ આંધણ. આંધણ એટલે શું? રાંધવા માટે પહેલેથી ગરમ કરવા મૂકેલું પાણી એટલે આંધણ. રાંધવા માટે પહેલેથી ગરમ કરવા મૂકેલું પાણી એટલે શું? આંધણ. ત્યારબાદ જ્યાં એકાંત હોય. એકાંત એટલે શું? જ્યાં કોઈની અવર જવર ન હોય તેવી જગ્યા એને એકાંત કહેવાય. એકાંત એટલે શું? જ્યાં કોઈની અવર જવર ન હોય તેવી જગ્યા. ત્યારબાદ રસાયણશાસ્ત્ર. રસાયણનું જ્ઞાન આપનાર શાસ્ત્ર. રસાયણનું જ્ઞાન આપનાર શાસ્ત્ર એને શું કહેવાય? રસાયણશાસ્ત્ર. ત્યારબાદ ઔષધશાસ્ત્ર. ઔષધો કેવી રીતે તૈયાર કરવા એની વિધિઓ બતાવનારું શાસ્ત્ર. ઔષધો કેવી રીતે તૈયાર કરવા એની વિધિઓ બતાવનારું શાસ્ત્ર એટલે ઔષધશાસ્ત્ર. ત્યારબાદ આશ્રય સ્થાન. આશ્રય સ્થાન એટલે શું? આશરો લેવાનું ઠેકાણું. આશરો લેવાનું ઠેકાણું એટલે શું? આશ્રય સ્થાન. પછી વેદાંત. વેદોનો અંતિમ ભાગ. વેદાંત એટલે શું? વેદોનો અંતિમ ભાગ. વેદાંત એટલે શું? વેદોનો અંતિમ ભાગ. ત્યારબાદ મન, વાણી અને કર્મથી કોઈની હિંસા ન કરવાની વૃત્તિ એટલે અહિંસા. અહિંસા એટલે શું? મન, વાણી અને કર્મથી, મન, વાણી અને કર્મથી પણ કોઈની હિંસા ન કરવાની વૃત્તિ. મન, વાણી અને કર્મથી કોઈની હિંસા ન કરવાની વૃત્તિ એટલે અહિંસા. ત્યારબાદ નિયમ પત્રિકા એટલે શું? તો કે સદાચરણના નિયમો દર્શાવતી પત્રિકા. સદાચરણના નિયમો દર્શાવતી પત્રિકા એટલે શું? નિયમ પત્રિકા. સદાચરણના નિયમો દર્શાવતી પત્રિકા એટલે શું? નિયમ પત્રિકા. ત્યારબાદ ઉછીનું એટલે શું? પાછું આપવાની શરતે આપેલી કે દીધેલી વસ્તુ કે નાણું. પાછું આપવાની શરતે આપેલી કે દીધેલી વસ્તુ કે નાણું એને શું કહેવાય? ઉછીનું. પછી પરોપજીવી એટલે શું? બીજાના આધારે જીવનારું. પરોપજીવી એટલે શું? બીજાના આધારે જીવનારું એટલે પરોપજીવી. ત્યારબાદ રાસ રચીલું. રાસ રચીલું એટલે શું? રાસ રચીલું એટલે કે ઘરનો સર સામાન. ઘરનો સર સામાન એટલે શું? રાસ રચીલું. ઘરનો સર સામાન એટલે શું? રાસ રચીલું. ત્યારબાદ મિત્રો આગળ જોઈએ કે ઘરનો શરૂનો પરસાળમાં જતા પહેલાંનો ખુલ્લો ભાગ એટલે કે ઓસરી. ઓસરી એટલે શું? તો કે ઘરનો શરૂનો પરસાળમાં જતા પહેલાંનો ખુલ્લો ભાગ એટલે ઓસરી. ઘરનો શરૂનો પરસાળમાં જતા પહેલાંનો ખુલ્લો ભાગ એટલે ઓસરી. ત્યારબાદ પગરવ. પગરવ એટલે શું? તો કે પગના ચાલવાનો અવાજ. પગરવ એટલે શું? પગના ચાલવાનો અવાજ. ત્યારબાદ લખોટો. રમવા માટે પથ્થર કે કાચની મોટી લખોટી. રમવા માટે પથ્થર કે કાચની મોટી લખોટી એટલે એને શું કહેવાય? લખોટો. ત્યારબાદ ખાજા. ખાજા એટલે શું? તો કે સાટાના પ્રકારની અનેક પડવાળી મીઠી રોટલી જેવી એક વાની એટલે ખાજા. ખાજા એટલે શું? તો કે સાટાના પ્રકારની અનેક પડવાળી મીઠી રોટલી જેવી એક વાની એટલે ખાજા. ત્યારબાદ લણણી. લણણી એટલે શું? તો કે કણસલા ડુંડા કાપી લેવા તે. લણણી એટલે શું? કણસલા કે ડુંડાને કાપી લેવા તે. તો મિત્રો અહીંયા આપણે હવે આજે સમાનાર્થી અને વિરુદ્ધાર્થી જે શબ્દો છે બે બે માર્ક્સના વિરુદ્ધાર્થી શબ્દો અને શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો એ આપણે અહીંયા
4 માર્ક્સ પૂર્ણ કર્યા છે. તો મિત્રો અપેક્ષા રાખું છું કે દરેક વિદ્યાર્થી મિત્રો આ વિડીયો જોઈ અને સારા માર્ક્સ લાવે એવી શુભેચ્છાઓ. તો અહીંયા મિત્રો આપણે લેક્ચર પૂર્ણ કરીએ છીએ.